સોનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। એકદમ બજારમાં મળે એવા ટેસ્ટી ગોટા બનાવીશું। પ્રથમ લીલી ડુંગળી લીધી છે, થોડી કોથમીર લીધી છે અને લીલા મરચાં 2 લીધા છે। 2 વાટકી ચણાનો લોટ લઈશું। 1 વાટકી ચણાનો લોટ કકરો લીધો છે। હવે આપણે ચણાના લોટમાં લીલી ડુંગળી એડ કરીશું। 1 ચમચી વરિયાળી નાખીશું। 1 ચમચી અજમો નાખીશું। ધાણા અને કાળા મરી ક્રશ કરીને નાખીશું। ધાણા તમે આખા પણ નાખી શકો છો અને ક્રશ કરીને પણ નાખી શકો છો। 2 લીલા મરચાં નાખીશું। થોડી કોથમીર એડ કરીશું। 1 ચમચી મીઠું નાખીશું। હવે 3 ચમચી દળેલી ખાંડ નાખીશું। આ બધા જ મસાલા હવે મિક્સ કરી દઈશું। જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું। ગોટા માટેનું પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે 10 મિનિટ માટે રવા દઈશું। તો પ્રથમ આપણી કઢાઈ લઈશું। તળવા માટે આપણે તેલ એડ કરીશું। અડધી ચમચી બેકિંગ સોડા નાખીશું, જેથી કરીને આપણા ગોટા એકદમ પોચા અને મસ્ત તૈયાર થઈ જશે। હવે આને આપણે બધું ચલાવી દઈશું। આપણું બેટર તૈયાર થઈ ગયું છે, એકદમ મસ્ત। આપણે નાની નાની સાઈડના ગોટા પાડીશું। આપણે તેલ આવી ગયું છે, તો હવે આપણે નાના નાના સાઈડના ગોટા પાડી દઈશું, મીડિયમ સાઈઝના। આપણા ગોટા બનીને તૈયાર થઈ ગયા છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। એકદમ પોચા અને બજારમાં મળે એવા ગોટા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો।